પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જટિલ બહુકોષીય પ્રાણી, બરાબર ને? ચાલો, તો આ જટિલ બહુકોષીય પ્રાણી એના વિશે આપણે થોડું સમજીએ. પ્રસ્તાવના આપણને આપીશ, બરાબર? એની વાત આપણે ઓલરેડી કરીશ, એટલા માટે એની વાત આપણે અત્યારે નહીં કરીએ પ્રસ્તાવનાની, બરાબર? હવે આપણે વાત કરીએ વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીના બનેલા છે. ખબર પડી જાય ભાઈ, ક્યાં વનસ્પતિ અને ક્યાં પ્રાણીઓ, તો એ બંને સમાન પ્રકારની પેશીઓના બનેલા હશે નહીં. પહેલો મુદ્દો આપણો છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે. તો કીધું કે ના ના ભાઈ, સમાન પ્રકારની પેશીના એ લોકો બનેલા હશે નહીં. વચ્ચે અહીંયા વ્યાખ્યા તમને કહી દઉં. જો અહીંયા વ્યાખ્યા એક છે, બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન દર્શાવવામાં આવે છે. શ્રમ વિભાજન એટલે શું? શ્રમ એટલે કાર્ય, વિભાજન એટલે છૂટું છૂટું. આંખનું કામ આંખ, કાનનું કામ કાન, નાકનું કામ નાક, આંતરડાનું કામ આંતરડા ને જઠરનું કામ જઠર ને યકૃતનું કામ યકૃત કરે એને શ્રમ વિભાજન કહેવાય. શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્ય કરતા થોડા કોષો મોટે ભાગે સમૂહમાં હોય છે. આંખ અને એની આજુબાજુના કોષો એ જોવા માટે મદદ કરે. કાન અને એની અંદરના બધા કોષો એ આપણને સાંભળવા માટે મદદ કરે. આ હાથ અને એની આજુબાજુના કોષો, હાડકાઓ, સ્નાયુઓ એ બધું હલનચલનમાં મદદ કરે. અર્થાત શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય એક નિશ્ચિત સ્થાન પર કોષોના વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. કોષોના આ સમૂહને પેશી કહે છે. જો અહીંયા આપણને વ્યાખ્યા મળી ગઈ પેશીની. આ રહી પેશી કોને કહેવાય ભાઈ? શરીરના એક નિશ્ચિત પ્રકારનું કાર્ય, નિશ્ચિત પ્રકારનું કાર્ય એટલે માનો કે જોવાનું કાર્ય નિશ્ચિત સ્થાન પર, એટલે અહીંયા આગળ નિશ્ચિત પ્રકારના કોષો દ્વારા વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. આંખ, એની આજુબાજુ સિલિયરી સ્નાયુઓ, આ બધાથી થાય. આ કોષોના સમૂહને પેશી કહે છે, બરાબર? આ કોષોના સમૂહને આપણે પેશી કીધું. હવે આપણે ભિન્ન પ્રકારની પેશી સંરચનાઓ તથા તેમના કાર્યની તુલના કરીએ. શું વનસ્પતિ અને પ્રાણીઓમાં સંરચના સમાન હશે? શું બંને સમાન કાર્ય કરે છે? તો તમને ખબર જ પડી જાય કે ના ભાઈ ના, વનસ્પતિ અને પ્રાણીની અંદર છે એ નોંધનીય તફાવત હોય છે. બેની અંદર ઘણો બધો તફાવત છે. કારણ કે વનસ્પતિ છે એ સ્થિર હોય, સ્થળાંતર નથી કરી શકતી. તેમણે ટટ્ટાર રહેવાનું હોવાથી મોટા ભાગની પેશીઓ આધાર આપવા માટે હોય છે અને પેશીઓના કોષો સામાન્ય રીતે મૃત હોય છે. જો આ બહુ જરૂરી આપણા માટે મુદ્દો છે. વનસ્પતિ છે હલનચલન કરતી નથી, એણે સીધા ટટ્ટાર ઊભું રહેવાનું છે. એટલા માટે મોટા ભાગની પેશીઓ ખાલી આધાર આપવા માટે બનેલી હોય અને આ આધાર આપવા વાળી પેશીઓ, એના કોષો મોટા ભાગે મૃત હોય. એટલા માટે એને બહુ ઉર્જાની જરૂર પડે નહીં. વનસ્પતિને બહુ ઉર્જાની જરૂર પડે નહીં. બીજી બાજુ પ્રાણીઓ આહાર, પ્રજનન, રહેઠાણ માટે અહીં તહીં વિચરણ કરે છે. આપણે તો ભાઈ હવે આહાર, પ્રજનન, રહેઠાણ માટે વિચરણ કરતા નથી. અન્ય પ્રાણીઓ એટલે બધા પ્રાણીઓ ને ઢોર ઢાખર એ બધા. આપણે નહીં, આપણે પ્રાણી જ છે. આપણે શેના માટે વિચરણ કરીએ છીએ? આપણે તો રખડીએ આપણી મોજમાં, બરાબર ને? પતંગ ચગાવીએ. તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે. જો આપણે વધુ ઉર્જા વાપરીએ. પ્રાણીઓની મોટા ભાગની પેશી જીવંત હોય છે. આપણા શરીરમાં લાવેલી લગભગ બધી પેશીઓ કેવી હોય બેટા? જીવંત હોય છે. તો પેલા બે અગત્યની બાબત મળી. વનસ્પતિ મોટા ભાગે સ્થિર હોય, એટલા માટે બધા કોષો, પેશીઓ એને સપોર્ટ આપવા માટે હોય અને એમાં ઉર્જાની ખપત ઓછી હોય અને કોષો સામાન્ય રીતે મૃત હોય. પ્રાણીઓ છે આહાર, પ્રજનન, રહેઠાણની શોધમાં અહીં તહીં વિચરણ કરતા હોય અને એના માટે તેની અંદર વધારે ઉર્જા વપરાય અને બધા કોષો અને પેશીઓ કેવી હોય? જીવંત હોય. બીજો મુદ્દો જુઓ,
પ્રાણીઓ અને વનસ્પતિની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. વનસ્પતિઓમાં કેટલીક વનસ્પતિઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. આ પેશીઓ કેટલાક વિસ્તાર સુધી સીમિત હોય છે. વનસ્પતિમાં કેવું થાય ભાઈ, અમુક વખતે ડાળી નવી ફૂટે ત્યારે એના કોષો જીવંત હોય અને રહેતા રહેતા એ મૃત બની જાય. પણ આપણી અંદર એવું ન થાય કે ભાઈ આ ચામડીના કોષો છે એ જ્યારે ચામડી નવી બની ત્યારે જીવંત હતા અને પછી મૃત થઈ ગયા. એવું આપણી અંદર ન થાય. આ સમજો પેરેગ્રાફ કે પ્રાણી અને વનસ્પતિ વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને કોઈ નાનું છોડ છે એની નવી ડાળી ફૂટી છે તો એ નવી ડાળીમાં કોષો જીવંત હોય, પણ એ ડાળી જ્યારે મોટી થઈ જાય પરિપક્વ બને ત્યારે બહારનું જે તમને પડ દેખાય છે એ મૃત છે, એ જીવંત છે નહીં. અનુલક્ષીને અન્ય તફાવત, વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી સીમિત રહે. વનસ્પતિ છે એ કેટલાક સમય સુધી વૃદ્ધિ કરે, જ્યારે પ્રાણીઓમાં એવું હોતું નથી. આપણા બધા કોષો છે એ સતત જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી છે વૃદ્ધિ કરતા રહે. પેશીઓની વિભાજન ક્ષમતાના આધારે વિવિધ વનસ્પતિની પેશીને વર્ગીકૃત કરાય. જો વિભાજન ક્ષમતાના આધારે પેશીઓને વર્ગીકૃત કરાય, વનસ્પતિની પેશીઓને. જેમ કે શું કીધું, વૃદ્ધિ પામતી પેઢી, વૃદ્ધિ પામતી પેશી કે વર્ધમાન પેશી અથવા વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. જો વિભાજન ક્ષમતાના આધારે, વિભાજન ક્ષમતાના આધારે વનસ્પતિમાં આપણે બે પ્રકાર પાડ્યા કે જો સતત વૃદ્ધિ પામતી હોય તો એને વૃદ્ધિ પામતી પેશી કે વર્ધમાન પેશી કે વર્ધનશીલ પેશી કહેવાય. અને બીજી છે એ સ્થાયી પેશી. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ માટે એકરૂપ કે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વિભાજનશીલ અને અવિભાજનશીલ પ્રદેશો જેવી કોઈ સીમા રેખા હોતી નથી. આપણા બધા કોષો પેશીઓ સતત વિભાજન પામતા રહે, એની અંદર નવા નવા કોષો બનતા રહે, પેશીઓ બનતી રહે. એટલા માટે આપણે વિભાજનશીલ અને અવિભાજનશીલ એવી કોઈ પણ પ્રકારની અહીંયા આગળ સીમા રેખા હોતી નથી. બોલો, અહીં સુધીનું કામ બધાને ક્લિયર છે? અહીં સુધી સમજાય છે? બધાને ખ્યાલ આવ્યો? પ્રસ્તાવના જે આપણે લીધી છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું ફરક છે. વનસ્પતિ કોષો એ મૃત હોય, પ્રાણી કોષો જીવંત હોય. વનસ્પતિ કોષો થોડાક સમય પછી મરી જાય, પ્રાણી કોષો આજીવન જીવતા રહે. બરાબર? જો જટિલ વનસ્પતિઓની સરખામણીમાં જટિલ પ્રાણી અને અંગતંત્રોની રચના વધારે વિશિષ્ટ અને સીમિત હોય છે. જટિલ વનસ્પતિ ની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રોની રચના વધારે વિશિષ્ટ અને સીમિત હોય છે. અમુક વનસ્પતિ તમે જુઓ સાદી સોડા જેવી ઘાસ, અમુક વનસ્પતિ અંદર ડાળી, પાંદડા, ફૂલ, ફળ આ બધું લાગે તો એ જટિલ વનસ્પતિ. અમુક પ્રાણીઓ સરળ, અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ. અમુક પ્રાણીઓ જટિલ, જેમ કે આપણે કૂતરા, બિલાડી, ગધેડા, ભૂંદરા બધા. એની અંદર જટિલ અંગતંત્રો જોવા મળે અને એ વધારે વિશિષ્ટ હોય. પ્રાણીઓના શરીર વનસ્પતિના શરીર કરતા વધારે કોમ્પ્લિકેટેડ છે. ટૂંકમાં કહેવાનો મતલબ આ છે. આ પાયાના તફાવત સજીવોને બે મહત્વપૂર્ણ સજીવ સમૂહોમાં ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયામાં ભિન્નતા દર્શાવે છે. ઉપરાંત એક તરફ વનસ્પતિઓ સ્થાયિત્વ માટે જ્યારે બીજી તરફ પ્રાણીઓ છે એ પ્રચલન માટે અંગતંત્રો વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે. વનસ્પતિની બધી સિસ્ટમ આમ ઊભા રહેવા માટે ડેવલપ થયેલી છે, જ્યારે પ્રાણીઓની બધી સિસ્ટમ એ હલનચલન કરવા માટે ડેવલપ થયેલી છે. જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિના દેહનું સંદર્ભમાં હવે આપણે પેશીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરશું. તો હવે જે ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાની છે એ આપણે જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિમાં આવેલી પેશીઓના વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે? અહીં સુધીનું કામ આપણે જોયું. બરાબર? હવે જુઓ, વનસ્પતિમાં પેશી. સૌથી પહેલી વાત આપણે કરી વનસ્પતિમાં પેશી.
વનસ્પતિમાં પેશીઓમાં આપણને સૌથી પહેલો પ્રશ્ન આપ્યો છે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીનું નામ સાંભળીને જ ખબર પડી ગઈ. વર્ધન એટલે વધવું, વિકાસ થાવો. એક પ્રવૃત્તિ આપીશ. 2 કાચના ઝાર લઈને તેને પાણી વડે સંપૂર્ણ ભરો. હવે ડુંગળીના 2 કંદ લઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રત્યેક ઝાડ પર એક એક એમ મૂકી દો. જો પાણી ફૂલ છલોછલ ભરો અને ડુંગળીના આવી રીતે ઊંધી મૂકી દો. થોડા દિવસો સુધી બંને ડુંગળીના કંદના મૂળની વૃદ્ધિનું અવલોકન કરો. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપો. ચોથા દિવસે બીજા જારમાં રાખેલા ડુંગળીના કંદમૂળને ટોચથી 1 સેન્ટીમીટર કાપો. ચોથા દિવસે શું કરવાનું કહેશે? તો કે અહીંયાથી આ જે ઉગેલા હશે એને તમે 1 સેન્ટીમીટર કાપી નાખો. અહીંથી છે કટ કરી નાખો, કાપી નાખો, અહીંથી કાપી નાખો. બરાબર? પેલા 2 ને ઉગવા દીધા તો 2 આ રીતે ઉગ્યા હશે. હવે ચોથા દિવસે આને રાખવાના છે અને આને કાપી નાખવાના છે. આને રાખવાના અને એને કાપી નાખવાના છે. ત્યારબાદ બંને જારમાં રાખેલી ડુંગળીના કંદોના મૂળની લંબાઈ બીજા 5 દિવસ સુધી નિરીક્ષણ કરો અને પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિનું માપન કરો. પેલા 2 ને આમનેમ રાખી દીધા તો 2 માં ઉગ્યા. હવે એકમાં કાપી નાખ્યા અને એકમાં એમને એમ રાખ્યા અને ફરી પાછા 5 દિવસ રાખ્યા તો જોવા મળ્યું કે ભાઈ આની અંદર વૃદ્ધિ થયેલી જોવા મળે છે અને આની વૃદ્ધિ છે અહીં અટકી જાય છે. આની વૃદ્ધિ છે અટકી જાય છે. એનો મતલબ શું થયો કે વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશની અંદર જોવા મળે છે. સમજો તમે. હવે જો આ વાંચો. કયા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે? શા માટે? તો કે પેલા જારની અંદર લંબાઈ વધારે છે કેમ કે આપણે એને કાપ્યા નથી. મૂળની ટોચના આ ભાગને કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થાય છે? તો પછી એની વૃદ્ધિ નહીં થાય. ઝાર 2 માં રાખેલ ડુંગળીના કંદના મૂળનો અગ્રભાગ શા માટે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? એ આપણે નીચે સમજીએ. કેમ કે વૃદ્ધિ પામવા વાળા કોષો છે ને એ અહીંયા આગળના ભાગમાં આવેલા હોય. વૃદ્ધિ પામવા વાળા કોષો અહીંયા આગળના ભાગમાં આવેલા હોય. એ કોષોને આપણે કાપી નાખીએ એટલે હવે એ વૃદ્ધિ કરશે નહીં. વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશમાં જ થાય છે. વર્ધનશીલ પેશી તરીકે ઓળખાતી વિભાજનશીલ પેશી માત્ર આ સ્થાનોમાં ગોઠવાયેલી હોવાના કારણે આમ થાય છે. ભાઈ આ વનસ્પતિ વધવાનું કામ એ આગળ જે રહેલી પેશીઓ છે એમાં જ થાય છે. તો વધવા વાળી પેશીને તમે જો અહીંથી ઉડાડી દો ખાચ કરીને તો હવે આ કપાયેલી જે પેશીઓ છે એ આગળ વધવાનું કામ કરશે નહીં. ફરીવાર 2 ડુંગળીને આપણે અહીંયા મૂકી, 2 ડુંગળીને અહીંયા મૂકી, 5 દી લગી 2 ની અંદર આ રીતે વાળ ઉગવા દીધા. આપણે 5 દી લગી 2 ની અંદર વાળ ઉગવા દીધા. આમ તો 2 ની અંદર સરખા રીતે આ રીતના આવા વાળ ઉગી ગયા. હવે 5 દી રહીને એકને અહીંયા આગળથી 1 સેન્ટીમીટરથી આપણે કાપી નાખ્યો. ફરી પાછું 5 દિવસ આપણે રહેવા દીધું તો આપણે જોયું કે આના પાછા આ વાળ છે એ વધવા માંડ્યા પણ આના વાળ વધતા બંધ થઈ ગયા. એવું કેમ થયું? તો કે વનસ્પતિની અંદર વૃદ્ધિ પામવા વાળા વિસ્તારો નિશ્ચિત હોય છે. આ વિસ્તારો એટલે વર્ધનશીલ પેશી, મેરિસ્ટેમેટિક ટિશ્યુ. એ વિભાજનશીલ હોય અને માત્ર અમુક જ સ્થાનોમાં ગોઠવાયેલા હોય. એ ક્યાં? તો કે અહીંયા આગળ ટીપના ભાગ ઉપર ગોઠવાયેલા હોય વૃદ્ધિ થવા વાળા. અને એને તમે કાપી નાખો તો હવે વૃદ્ધિ કોની થાય? કંકોડાની તો નહીં થઈ શકે. બોલો, આટલું તમને સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? તો આને આપણે કીધું વર્ધનશીલ પેશી અથવા વર્ધમાન પેશી. વર્ધમાન એક રીલની કંપની છે. વર્ધમાન રીલ બનાવતી કંપની છે. આ પેશી આવા જ પ્રદેશોમાં જોવા મળે.
વર્ધનશીલ પેશી કયા કયા ભાગમાં આવેલી હોય છે તેના આધારે તેના અગ્રસ્થ કે પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારમાં વર્ગીકૃત કરાય છે. જો સરસ વાક્ય આવ્યું અહીંયા. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્રસ્થ વર્ધનશીલ પેશી આગળ આવેલી હોય તો, પાર્શ્વીય વર્ધનશીલ પેશી પાછળ આવેલી હોય તો, અને આંતરવિષ્ટ વર્ધન પેશીના પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જેવા હોય છે, પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામીને પરિપક્વ બને તેમ તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે અને તે અન્ય પેશીઓના ઘટક સ્વરૂપે અલગીકરણ પામે છે. જો શું કીધું કે જ્યારે આ વર્ધનશીલ પેશીઓ નવી નવી બને ત્યારે તો એના ગુણધર્મો વર્ધનશીલ પેશી જેવા હોય. લેક્ચર આપણો 1 કલાક રહીને પચશે, બરાબર, 9:30 ની આજુબાજુ. તો જ્યારે આપણે આ વર્ધનશીલ પેશી હોય તો અહીંયા જો આ બધા નવા નવા કોષો તો વર્ધનશીલ પેશીના છે, તો શરૂઆતમાં વર્ધનશીલ તરીકે વર્તે, પણ પછી છે એ પરિપક્વ બને અને લક્ષણોમાં પરિવર્તન આવે અને તે અન્ય પેશીના ઘટકો સ્વરૂપે અલગીકરણ પામે. નવી જે આગળની પેશી હોય એ પોતે વર્ધનશીલ પેશી જેવી હોય, પણ જેમ જેમ એ મોટી થતી જાય એમ એમાંથી વર્ધનશીલના લક્ષણો છે એ વધતા વયા જાય. આકૃતિ ઉપરથી જુઓ, વર્ધનશીલ પેશીઓ કઈ જગ્યાએ આવેલી હોય? અગ્રસ્થ વર્ધનશીલ પેશી, જેવું નામ તેવું કામ. આ જેવું નામ તેવું કામ એ કયા રીલનું સૂત્ર છે ભાઈ? જેવું નામ તેવું કામ, હે ને, બહુ ફેમસ છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે આગળના ભાગે આવેલી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે આ રીતે વચ્ચેના ભાગે આવેલી. અહીંયા જુઓ, આ બધી ડાળીઓ જે હોય ને વધે ત્યાં આગળ આવેલી હોય. અહીંયા ડાળીઓ વાળા જે ભાગ દેખાય ને તમને, આ ડાળીઓ વાળા ભાગ ત્યાં આગળ આવેલી હોય. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જો આ રહી અહીંયા આવેલી હોય, અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી આ રીતે અહીંયા આવેલી હોય. પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો 3 પ્રકારની વર્ધનશીલ પેશીઓ તેના સ્થાનને ધ્યાનમાં રાખીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, આવા 3 પ્રકારો પાડ્યા. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિ માટે, જો અગ્રસ્થ વર્ધનશીલ પેશીની વાત કરી, અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિ પામતા હોય તેવી ટોચમાં હોય તેમજ તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. તેની લંબાઈમાં વૃદ્ધિ કરે, સ્વાભાવિક છે, આગળ હશે તો એની લંબાઈને વધારશે. અગ્રસ્થ પ્રકાંડના તેમજ મૂળના પરિઘીય વિસ્તારમાં, પ્રકાંડ તેમજ મૂળના પરિઘીય એટલે ફરતા આમ જાડું પહોળાઈ વધારવા માટે પાર્શ્વીય વર્ધનશીલ પેશી હોય. પાર્શ્વીય વર્ધનશીલ પેશી કોના માટે હોય ભાઈ? તો કે પ્રકાંડ અને મૂળના પરિઘીય વિસ્તારની વૃદ્ધિ માટે એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, ત્રીજી કોની વાત કરી? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, આ પાર્શ્વીય, બરાબર, જે આ રીતે પરિઘની પહોળાઈ વધારે. આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કેટલીક વનસ્પતિઓની ગાંઠની નજીક જોવા મળે છે. જો વનસ્પતિની ગાંઠ એટલે જ્યાં ડાળી નીકળે, અહીંયા આ ગાંઠના ભાગે આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ આવેલી હોય. તો વર્ધનશીલ પેશી એટલે શું? તેના 3 પ્રકારો તેના સ્થાનના આધારે કયા છે? વર્ધનશીલ પેશી નાની હોય ત્યારે વર્ધનશીલ પેશી જ હોય, એ મોટી થાય ત્યારે એના લક્ષણ બદલાઈ જાય અને વર્ધનશીલમાંથી અન્યમાં રૂપાંતર પામે. આ વાત બધાને સમજાઈ ગઈ? ખ્યાલ આવી ગયો? બધા ચારણા કરીએ. વર્ધનશીલ પેશીના કોષો ખૂબ સક્રિય હોય છે. સક્રિય હોવા જ જોઈએ ભાઈ, એને વિકાસ કરવાનો છે, ગાંડો વિકાસ નથી કરવાનો. તો વર્ધનશીલ પેશીના કોષો ખૂબ સક્રિય હોય છે. તેમાં કોષ રસ વધારે ઘટ્ટ, પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે. જો સક્રિય હોવા જરૂરી છે, કેમ કે એને વિકાસ કરવાનો છે.
તેમાં કોષરસ વધારે ઘટ્ટ હોય, સેલ્યુલોઝની દિવાલ પાતળી હોય જલ્દી વિકાસ કરવા માટે, અને સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું હોય. તેમાં રસધાનીઓનો અભાવ હોય છે. રસધાનીઓ એમાં હોતી નથી. શું આપણે વિચારી શકીએ કે તેમાં રસધાનીઓનો અભાવ શા માટે હોય? તેના માટે કોષો પર આધારિત પ્રકરણમાં ઉલ્લેખિત રસધાનીઓના કાર્ય વિશે જ્ઞાનનો ઉપયોગ કરો. તમે વિચારજો કે ભાઈ વર્ધનશીલ પેશીઓની અંદર કેમ સાહેબ રસધાની નહીં હોતી હોય? શું વર્ધનશીલ પેશીઓને રસધાનીમાં રસ નથી? બરાબર છે, એ તમે વિચારજો. હવે આપણે વાત કરીએ સ્થાયી પેશી. નામ જ છે એનું સ્થાયી પેશી. પરમેનન્ટ ટીશ્યુ. પેશીને અંગ્રેજીમાં કહેવાય ટીશ્યુ. સ્થાયી એટલે પરમેનન્ટ, એમ ને એમ. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે છે. તેઓ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, તેના પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય. જુઓ, સ્થાયી પેશી પોતે અલગથી બનતી નથી. વધવા વાળા કોષો જ્યારે વધીને વધવાના હતા એટલા વધી ગયા, ત્યારે હવે જે બચી ગયા, જે પરિસ્થિતિમાં રહ્યા, એને સ્થાયી પેશી કહેવાય. બરાબર. અહીંયા વર્ધનશીલ પેશીઓ છે એ મોટી થઈ ગઈ ત્યારે પોતે કોઈ સ્થાન ઉપર વિશિષ્ટ કાર્ય કરશે અને પોતાની વિભાજન થવાની ક્ષમતા ગુમાવી દેશે અને પોતાના સ્થાન ઉપર પોતાની ફરજ બજાવશે. એને નામ આપ્યું આપણે સ્થાયી પેશી. સ્થાયી પેશીના આકાર, કદ અને કાર્ય પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. જો સ્થાયી પેશી છે એ અલગ અલગ હશે. એ કયા સ્થાને? મૂળના સ્થાને હશે તો એવો કામ ધંધો કરશે. જો વર્ધનશીલ પેશી તો અહીંયા બધે જોવા મળી ને ભાઈ, અને આ વર્ધનશીલ પેશી તે ભવિષ્યમાં સ્થાયી પેશી બનવાની છે. તો એના સ્થાન પ્રમાણે પોતે અલગ અલગ કામ કરશે. જો લખ્યું છે અહીંયા, સ્થાયી પેશી આકાર, કદ અને કાર્ય પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવાય. અલગ અલગ સ્થાન ઉપર એના અલગ અલગ આકાર, કદ અને કાર્ય પ્રાપ્ત કરીને વિભેદીકરણ કહેવાય. વિભેદીકરણના લીધે વિવિધ પ્રકારની સ્થાયી પેશીનો વિકાસ થાય. જેમ કેમ અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ પ્રકારની વર્ધનશીલ પેશીનો વિકાસ થયો, એવી રીતે અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ સ્થાયી પેશીનો વિકાસ થાય. બરાબર. કઈ કઈ સ્થાયી પેશીનો વિકાસ થાય આપણે જોઈએ. જેમાં પહેલી છે સરળ સ્થાયી પેશી. નામ જ તે છે એનું, સરળ સ્થાયી પેશી. સિમ્પલ પરમેનન્ટ ટીશ્યુ. સરળ એટલે સિમ્પલ, સ્થાયી એટલે પરમેનન્ટ ટીશ્યુ એટલે પેશી. અધિસ્તર. હવે જરા આકૃતિ જોઈ લ્યો. આકૃતિ જુઓ. અહીંયા આગળ પ્રકાંડનો છેદ આપ્યો છે. પ્રકાંડ એટલે આ ડાળી, એનો છેદ આમ કાપી નાખો. ડાળીને તમે કાપી નાખો તો જે પ્રકારની રચના દેખાય એ આ પ્રકારની રચના આપેલી છે. આની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે? તો કે સાહેબ સૌથી બહાર આવેલું છે એને અધિસ્તર કહેવાય. પછી એની અંદર સ્થૂલ, કોણક અને મૃદુતક આવેલા છે. શું કહેવાય હમણાં આપણે ભણીએ. એની અંદર અન્નના વહન માટે અન્નવાહિની, પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે જલવાહિની આવેલી છે. બરાબર. અને વાહિપુલ આવેલો છે. વાહિપુલ આવેલો છે. અન્નવાહક, જલવાહક અને વાહિપુલ. આ છે ક્યુટિકલ, માથેનું પાતળું સ્તર. વનસ્પતિની માથેનું પાતળું સ્તર એને ક્યુટિકલ કહેવાય. તો જો અહીંયા અધિસ્તરની નીચે, આ અધિસ્તર એટલે માથેનું સ્તર, એની નીચે આવેલા થોડાક સ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશીના હોય. આ અધિસ્તરની નીચે આવેલા થોડા કોષો, અધિસ્તરની નીચે આવેલા થોડા કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશીના હોય. મૃદુતક સૌથી સામાન્ય સરળ સ્થાયી પેશી છે. જો આ મૃદુતક, આ અધિસ્તરની તરત અંદરનો જે ભાગ આવ્યો એને વાત કીધી મૃદુતક. તે ઓછા પ્રમાણમાં વિશિષ્ટીકરણ પામેલી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષની બનેલી હોય છે. આ કોષો જીવંત હોય છે. જો સ્થાયી પેશીમાં એવું નથી કે ભાઈ કોષો મૃત જ થઈ જાય, આ જીવંત હોય છે. તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે. આથી આ પ્રકારની પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ હોય એને આંતરકોષીય અવકાશ કહેવાય. ફરીવાર
વનસ્પતિની ડાળીને તમે આ રીતે કાપી નાખો, આ રીતે કાપી નાખો તો એની અંદર આ પ્રકારનો કંઈક લબાચો દેખાય, બરાબર. એમાં બહાર મીણ જેવું સ્તર હોય એને ક્યુટિકલ કહેવાય, એની નીચે જે આ પડ જેની ઉપર ચોંટેલું હોય એને અધિસ્તર કહેવાય, એની નીચે વિવિધ પ્રકારના કોષો જોવા મળે. એમાંથી થોડાક સ્તરો કોષો એ સરળ સ્થાયી પેશીના હોય. મૃદુતક સૌથી સામાન્ય સરળ સ્થાયી પેશી છે. મૃદુતક તે ઓછા પ્રમાણમાં વિશિષ્ટીકરણ પામેલા પાતળી કોષ દિવાલવાળા સરળ કોષો હોય. આ જીવંત છે, શિથિલ ગોઠવણી ધરાવે, એટલે કે આની વચ્ચે ઘણો બધો ગેપ જોવા મળે, બે કોષોની વચ્ચે ઘણો બધો અવકાશ જોવા મળે. આ પેશી સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ પણ કરે છે. જોજો કોની વાત ચાલુ છે અત્યારે, કોના લગન છે? તો કે સાહેબ સ્થાયી. સ્થાયીની અંદર કોણ? સ્થાયીની અંદર મૃદુતક. આપણે વાત કોની કરી? સરળ સ્થાયી. સરળ સ્થાયીમાં કોણ? મૃદુતક. મૃદુતકનો ધંધો હું? ખોરાકનો સંગ્રહ પણ એ કરે છે. બોલો અહીં સુધીનું બધાને ક્લિયર છે? સમજાય છે બધાને? અહીં સુધી કોઈને કંઈ તકલીફ હોય તો કયો, બરાબર છે? વર્ધનશીલ પેશી, વર્ધનશીલ પેશી મોટી થાય તો સ્થાયી પેશી બને. સ્થાયીના ઘણા બધા અવકાશ એટલે જગ્યા, ખાલી જગ્યા, બરાબર. સ્થાયીના ઘણા ઘણા બધા ભાગ છે. આ સ્થાયીના ઘણા બધા ભાગમાં એક મૃદુતક છે. મૃદુતકમાં વચ્ચે ઘણો બધો ગેપ હોય અને મૃદુતકનો ધંધો છે એ ખોરાકનો સંગ્રહ કરવાનો પણ છે. કેટલીક પરિસ્થિતિઓમાં મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે અને તેથી તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે અને તેથી તેને હરિત કણોત્તક કે નીલ કણોત્તક પેશી પણ કહેવાય. જોવો ભાઈ, સમજો અહીંયા શું કીધું આપણે? એક તો હતી સાહેબ વર્ધનશીલ પેશી. આ વર્ધનશીલ પેશી એ પરિપક્વ બની અને બની ગઈ સરળ સ્થાયી પેશી. આ સરળ સ્થાયી પેશીમાં સૌથી પહેલી એટલે મૃદુતક પેશી. આ મૃદુતક ખોરાકનો સંગ્રહ કરે, એની વચ્ચે ગેપ પણ ઘણો બધો હોય છે. ક્યારેક ક્યારેક એની પાસે ક્લોરોફિલ પણ હોય અને એના કારણે પ્રકાશ સંશ્લેષણનું કામ પણ કરે. આ ક્લોરોફિલ છે લીલા રંગનું દેખાય એટલા માટે આવી પેશીને હરિત કણોત્તક પેશી અથવા નીલ કણોત્તક પેશી કહેવાય. જલીય વનસ્પતિમાં મૃદુતક એ પેશીમાં મોટા હવાના કોટરો કે વાત કોટર હોય છે જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ પૂરું પાડે છે. આ બહુ અગત્યનો વાત આવી ગઈ. તારક બળ એટલે ઉત્પ્લાવક બળ. જો આપણે કીધું કે પાણી છે એ ઉપર તરફ બળ લગાડે. આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી પણ કહે છે, બરાબર. આ મૃદુતક છે એની અંદર તો ભાઈ પાછા બે ભાગ પડ્યા. એક હતી હરિત કણોત્તક, હરિત કણોત્તક, હરિત કણોત્તક. હરિત કણોત્તક એટલે જે ક્લોરોફિલ ધરાવે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્લોરોફિલ ધરાવતું હશે એટલે પ્રકાશ સંશ્લેષણ કરતું હશે. જલજ વનસ્પતિની અંદર આમાં મોટા હવાના કોટરો આવેલા હોય એટલે કે વાત કોટરો આવેલા હોય અને વાત કોટરોના કારણે આ જલજ વનસ્પતિ એ તરે પાણીની અંદર આમ ઊભી રહે પાણીની અંદર. તો આટલી વાત આપણે મૃદુતક પેશીની કરી. ફરીવાર સમજી લઈએ જરા અહીંયા. વર્ધનશીલ પેશી એટલે જેનો વિકાસ થાય એને વર્ધનશીલ પેશી કહેવાય.
વિકાસ થતા થતા એક તબક્કેનો વિકાસ પૂરો થઈ જાય ને સરળ સ્થાયી પેશી કહેવાય. વર્ધનશીલ પરિપક્વ બનીને સરળ સ્થાયી બને. સરળ સ્થાયીમાંનો એક પ્રકાર એટલે મૃદુતક. મૃદુતકમાં ક્યારેક ક્યારેક હરિત કણો પણ આવેલા હોય એટલે પ્રકાશ સંશ્લેષણ કરે એટલે એને હરિત કણોત્તક પેશી કહેવાય. મૃદુતક જલજ વનસ્પતિમાં મોટા મોટા વાત કોટરો ધરાવે એટલે એને તરવામાં મદદ કરે. એટલા માટે એનું નામ શું આપ્યું? એનું નામ આપ્યું આપણે વાયુતક પેશી. વાત કોટરો. વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ, જો કોની વાત કરી? નમ્રતાની. નમ્યતાનું લક્ષણ. નમ્યતા એટલે કેમ ડાળીને તમે આમ વાળો, લચીલાપણું, ટૂંકમાં લચીલાપણાની વાત છે. વાહીપુલ એટલે જલવાહક અને અન્નવાહક બે ભેગું થાય ને બેટા એને વાહીપુલ કહેવાય. માહીબેન, અન્નવાહક અને જલવાહક બે ભેગું થાય ને એ આખી રચનાને વાહીપુલ એવું નામ આપ્યું. વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂલ કોણક પેશીના કારણે હોય. નમ્યતા એટલે નરમ, આમ તમે વાળી શકો એને, બહુ મચડવાની નથી પાછી, બરાબર? આમ કેમ પવનનું ઝોકું આવે તો એ આમ થાય, તૂટી ન જાય. એ નમ્યતાનું લક્ષણ એ પણ એક સ્થાયી પેશીના કારણે છે. અને એ સ્થાયી પેશી એટલે સ્થૂલ કોણક પેશી. તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાં જોવા મળે, જેવા કે સૂત્રો, વેલાઓના પ્રકાંડને તૂટ્યા વગર વળવાની નમ્યતા બક્ષે છે. સૂત્રો, સૂત્રો કે સૂત્રાંગો એટલે શું? તો કે સાહેબ તમે વેલા જોયા છે. વેલા કે જો સાહેબ આ છે એ થાંભલો છે અને થાંભલાની આજુબાજુ આ આખો વેલો છે વીંટળાયેલો હોય. આ વેલાની અંદર આવા નાના નાના સૂત્રાંગો છે ને બધે ચોંટેલા હોય, વીંટળાયેલા હોય. ડાળીને પાંદડા તો ખરું, પણ હારે હારે આવા છે ને આમ વીંટળાયેલા હોય બધે. ઘણીવાર વેલો આમ ઉગ્યો હોય અને આના સપોર્ટમાં આવા બધા છે ને આમ પકડેલા હોય આ રીતે. એને સૂત્રાંગો અથવા સૂત્રો કહેવાય, બરાબર ને? એને સૂત્રો કહેવાય. આ સૂત્રો છે એ કેવા નરમ હોય ને, વીંટળાયેલા હોય. એટલે સૂત્રો એ વેલાઓના પ્રકાંડને તૂટ્યા વગર વળવાની નમ્યતા બક્ષે. તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે, સપોર્ટ આપે. આ પેશીના કોષો જીવંત હોય, જો આના કોષો પણ જીવંત હોય અને લાંબા અને કોણીય બાજુએ અનિયમિત સ્થૂલિત હોય છે અને કોષોની વચ્ચે ઓછો અવકાશ હોય છે. કોષોની વચ્ચે ઓછો અવકાશ હોય. જો આ પેશીના કોષો જીવંત. કોની વાત આવી? સરળ સ્થાયી પેશી. પણ કઈ સરળ સ્થાયી પેશી? સ્થૂલ કોણક પેશી. સ્થૂલ કોણક પેશી શું કરે? તો કે વનસ્પતિને નમ્યતા આપવાનું કામ કરે. કયો ઉદાહરણ એનું? તો કે વેલાઓની અંદર, વેલાઓની અંદર જે સૂત્રો આવેલા હોય અથવા વનસ્પતિના સૂત્રો અથવા વેલાઓની જે પ્રકાંડ હોય પોતે એવા હોય, એ તૂટ્યા વગર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વળી જાય. અને આ કોષો જીવંત હોય, લાંબા હોય, કોણીય બાજુએ અનિયમિત સ્થૂલિત હોય, કોઈ જગ્યાએ મોટા કોઈ જગ્યાએ નાના, એ રીતે. અને કોષની વચ્ચે અવકાશ ખૂબ ઓછો હોય. તો જો આ બી આકૃતિ આપણને આપી છે. આ આંતરકોષીય અવકાશ, કોષ, આ એક કોષ, આ બાજુનો બીજો કોષ, આ ત્રીજો કોષ, અને અહીંયા આવ્યો કોષની વચ્ચેની જગા, ખાલી જગા. આ જે ખાલી જગાઓ પડેલી છે એને નામ આપ્યું આપણે આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ, બરાબર? આ મૃદુતક પેશી છે જેમાં આંતરકોષીય અવકાશ વધારે હોય. આ સ્થૂલ કોણક પેશી, આ સ્થૂલ કોણક પેશી, બરાબર? સ્થૂલ કોણક પેશી. અને આ દ્રઢોત્તક પેશી, દ્રઢોત્તક પેશી. દ્રઢોત્તક પેશીમાં આ અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ. અનુપ્રસ્થ છેદ એટલે આમ અને આયામ છેદ એટલે આમ. અને કાલે થોડા 3D એનિમેશન આના જોવાની આપણે કોશિશ કરશું. આ બધી દ્રઢોત્તક પેશીના એના, બરાબર? ચાલો, તો અહીં સુધીનું ક્લિયર થયું ભાઈ. સ્થૂલ કોણક પેશી એમાં આટલું જ આપણી પાસે લખેલું છે. આ એક જ પેરેગ્રાફ. નમ્યતાનું લક્ષણ સ્થૂલ કોણક પેશી દ્વારા દર્શાવવામાં આવે. વનસ્પતિમાં આવેલા સૂત્રો અને વેલાના પ્રકાંડો એ તૂટ્યા વગર વળવાની નમ્યતા બક્ષે.
એ વનસ્પતિને યાંત્રિક આધાર પણ આપે છે. પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોડાઈ શકીએ છીએ. આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકીએ. અધિસ્તરની નીચે પર્ણદંડમાં, પર્ણદંડ એટલે આ રીતે, પર્ણદંડ એટલે આ રીતે પાંદડું, આ પર્ણદંડ, પર્ણદંડ, એમાં જોઈ શકીએ આ પેશીના કોષો જીવંત હોય, લાંબા હોય, કોણીય બાજુએ અનિયમિત સ્થૂલન ધરાવતા હોય, કોણીય બાજુએ, અને કોષોની વચ્ચે ઓછો અવકાશ હોય. આ બધા પ્રકારની સરળ પેશીઓ, મૃદુતક, મૃદુતક, સ્થૂલ કોણક, આ બે દ્રઢોત્તક. આ દ્રઢોત્તક હોય તો આ એનો આડછેદ એટલે અનુપ્રસ્થ છેદ, અને આ એનો આયામ છેદ એટલે આ રીતે, આ આયામ છેદ. બરાબર. અહીંયા બધી નાની મોટી બાબત આપેલી છે. કોષ દિવાલનું સ્થૂલન, કોષ કેન્દ્ર, રસધાની. રસધાની જો વનસ્પતિમાં રસધાની મોટો ભાગ રોકે, રસધાની. કોષ કેન્દ્ર આમાં સાઈડમાં ખસી જાય. આ કોષ દિવાલ, આની વચ્ચે જો ગેપ બિલકુલ નથી, બધા એકબીજાને જોડાયેલા, પરફેક્ટ, આમ એકદમ જોડાયેલા, આ રીતે ગેપ નથી આમાં. પછી આગળ વાંચીએ. હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી, સ્થાયી પેશી, એને નામ આપ્યું દ્રઢોત્તક પેશી. નામ જ છે દ્રઢ, દ્રઢોત્તક પેશી. તે વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. તે વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે. આપણે નારિયેળની રેસાયુક્ત છાલને જોયેલી છે. નારિયેળની બહારની છાલ હોય કેવી મજબૂત હોય, તે દ્રઢોત્તક પેશીની બનેલી હોય છે. આ પેશીના કોષો મૃત હોય. જો આ પેશીના કોષો મૃત હોય. આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનના લીધે જાડી હોવાથી તે લાંબા અને પાતળા હોય છે. કોષ દિવાલ ઉપર લિગ્નિન એટલે એક પ્રકારનું એવું પદાર્થ જેના લીધે જાડી હોય અને લાંબા અને પાતળા હોય. રેસાઓ તમે જોયા હશે. મોટા ભાગે આ પેશીના કોષોની કોષ દિવાલ એટલી જાડી હોય છે કે જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. અહીંયા છે કોઈ જગ્યાએ તમને આમ વચ્ચે ગેપ ન દેખાય. આ બધા એકબીજાને અડીને આવેલા છે. બરાબર. કોઈ પ્રકારનો કોષની વચ્ચે જગ્યા દેખાય નહીં. આ પેશી પ્રકાંડમાં, વાહીપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હાજર હોય છે અને વનસ્પતિના ભાગને મજબૂતાઈ આપે છે. ચાલો ફરીવાર, કઈ પેશીની વાત કરી સાહેબ? દ્રઢોત્તક પેશીનું. જેવું એનું નામ છે એવું જેનું કામ છે. વનસ્પતિને દ્રઢતા આપવાનું કામ કરે, મજબૂતાઈ આપવાનું કામ કરે. નારિયેળની રેસાયુક્ત છાલ છે એ આ દ્રઢોત્તક પેશીની બનેલી છે. આના કોષો મૃત હોય છે. આના કોષોની કોષ દિવાલ લિગ્નિનના લીધે જાડી હોય છે અને તે લાંબા અને પાતળા હોય છે. આ કોષોની કોષ દિવાલ એટલી બધી જાડી હોય કે આંતરકોષીય અવકાશ હોતો નથી. આ ક્યાં જોવા મળે? તો કે પ્રકાંડ એટલે ડાળીઓ, વાહીપુલ એટલે જલવાહક અને અન્નવાહક સંપૂર્ણ બને ને વાહીપુલ નજીક કહેવાય. પર્ણોની શિરાઓમાં, પર્ણોમાં જે આમ તમને લાઈન જોવા મળે એમાં, બીજની અંદર, ફળની અંદર, એના કઠણ છાલ, ફળની કઠણ છાલની અંદર જોવા મળે અને મજબૂતાઈ આપે છે. તો અહીંયા સુધીની જે વાત થઈ એ સરળ સ્થાયી પેશીની થઈ. બોલો, અહીં સુધીનો ખ્યાલ આવી ગયો બધાને? અહીં સુધી ક્લિયર છે? આ વાત કરી છે નહીં આપણે, તો કે આ વાત કરી આપણે સરળ સ્થાયી પેશી. તમે અવલોકન કરી રહ્યા છો કે સૌથી બહારના સ્તરના કોષોને અધિસ્તર કહે. જો વનસ્પતિમાં સૌથી બહારના સ્તરના કોષ એને અધિસ્તર કહેવાય. અધિસ્તર સામાન્ય રીતે કોષના એક સ્તરનું બનેલું છે. જો અધિસ્તર છે એક સ્તરનું બનેલું છે. અધિસ્તર છે શેનું બનેલું છે? અધિસ્તર છે એક સ્તરનું બનેલું છે. વધારે શુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય. અધિસ્તર છે એ ભાઈ રક્ષણ આપવાનું કામ કરે. સમજો કે આપણી ચામડી કેમ બહારની છે એમ વનસ્પતિમાં બહાર એક અધિસ્તર આવેલું હોય. અધિસ્તર એ મોટા ભાગે એક સિંગલ સેલ, એક કોષની દિવાલ હોય. પણ શુષ્ક વનસ્પતિની અંદર આ છે જાડું પણ હોઈ શકે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે.
વનસ્પતિના બધા ભાગોમાંથી પાણી છે એ નીકળી શકે. એ પાણી નીકળી ન જાય એટલા માટે આ પાણી ગુમાવવા સામે રક્ષણ આપે. શુષ્ક પ્રદેશમાં ભાઈ પાણી મળે નહીં ને ભાઈ, શુષ્ક વસાહતોમાં પાણી ન મળે એટલા માટે પાણી જો વેસ્ટ થઈ જાય સપાટી ઉપરથી તો એ પોસાય નહીં વનસ્પતિને. વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય. જેમ કેમ આપણે આખા છે એ ચામડીના સ્તરથી ઢંકાયેલા છીએ, એ રીતે વનસ્પતિની આખી શરીર એ આ અધિસ્તર વડે ઢંકાયેલું હોય. તે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે. જો રક્ષણ આપવાનું કામ કરે. વનસ્પતિના હવાઈ ભાગો એટલે જે બહાર તમને દેખાય મૂળ સિવાયના હવાઈ ભાગોમાં અધિસ્તર કોષો જળ પ્રતિરોધક મીણ સ્ત્રાવથી એક સ્તર બનાવે. હવે અધિસ્તરની માથે તે એક મીણ જેવું પરત હોય. આ વધારાનું સ્તર પાણીના વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગની સામે રક્ષણ આપે. અને અધિસ્તરીય કોષનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી તેના આ સ્તરના કોષો કોઈ પણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સરળ સ્તર બનાવે છે. જો બહુ લાંબુ વાક્ય થઈ ગયું. અહીંયા જોઈ લઈએ આકૃતિ. જો આ છે અધિસ્તર છે. આ લાલ રંગથી જે તમને બતાય છે એ અધિસ્તર છે. આ અધિસ્તર છે. આ અધિસ્તર પોતે રક્ષણનું કાર્ય કરે છે, પણ એની પણ ઉપર એક ચીકણો દ્રવ્ય આ રીતે મીણયુક્ત દ્રવ્ય આવેલું હોય અહીંયા આગળ, એને નામ આપ્યું ક્યુટિકલ. આ ક્યુટિકલ શું કામ કરે ભાઈ? ક્યુટિકલ તો અહીંયા લખ્યું છે કે અધિસ્તરના કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી, જળ બહાર ન નીકળે એટલા માટે મીણનો સ્ત્રાવ કરે એવું એક સ્તર બનાવે. એને આપણે નામ આપ્યું ક્યુટિકલ. એ વધારાના સ્તરનું પાણીના વ્યયની સામે રક્ષણ આપે. વનસ્પતિને ખરોચ લાગે, યાંત્રિક ઈજા થાય એનાથી રક્ષણ આપે. એની ઉપર ફૂગની સામે રક્ષણ આપે. અને અધિસ્તરના કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી, હવે કોષોની વચ્ચે ગેપ આવે તો રક્ષણ ન મળે, એટલે અધિસ્તરનું કામ છે રક્ષણ કરવાનું. તો કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અને સળંગ સ્તર બનાવે છે. મોટા ભાગના અધિસ્તરીય કોષો અન્યની સરખામણીમાં ચપટા હોય. અધિસ્તરીય કોષો કેવા હોય? ચપટા હોય. અને સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પાર્શ્વીય કોષ દિવાલો આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય. બરાબર? સામાન્ય રીતે તેની બાહ્ય અને પાર્શ્વિક, બહારની અને અંદરની કોષ દિવાલ એ આંતરિક, બહારની અને છેડાની કોષ દિવાલ એ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય. બરાબર? તો આટલું કામ આપણે આજે અહીંયા રાખીએ છીએ. બરાબર? કુલ કેટલા પેજની ચર્ચા આપણે કરી જુઓ આજે? તો આટલી વાત આપણે કરી, પ્રસ્તાવનાની વાત કરી. એના પછી વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશીની વાત કરી. એના પછી વર્ધનશીલ પેશી સ્થાયી પેશી બને એની વાત કરી. સ્થાયી પેશીના પ્રકારોની વાત કરી. અને એના પછી વાત કરી આપણે આ પ્રકારની પેશીઓ જેમાં અધિસ્તર અને ક્યુટિકલની વાત કરી. બરાબર? મીણયુક્ત ક્યુટિકલ. તો આટલું કામ આપણે 1, 2 અને 3 જેવા પેજનું આપણે કામ કર્યું છે. એને તમારે મુદ્દા પાડીને 2 વાર લખવાનું છે. આ પ્રકરણની અંદર મોટા ભાગે સમજાઈ જાય એવું છે બધું. કઈ પ્રકારની પેશી ક્યાં રહેલી છે એ બધું સમજાઈ જાય, પણ એનું રિવિઝન નહીં કરીએ તો આપણને યાદ રહેશે નહીં. એટલે ઘરકામમાં આ જેટલા પણ આપણે ટીક કર્યું છે એ બધું આપણે 2 વાર લખશું તો અને તો જ આપણને યાદ રહેશે, અન્યથા યાદ રહેશે નહીં. જેટલા પણ મુદ્દા આપણે લખ્યા એને તમારે મુદ્દાસર 2 વાર લખવા પડશે, તો અને તો જ આ યાદ રહેશે. નહીતર તમને કે મને કોઈને યાદ રહેશે નહીં. મને યાદ નહીં રહે તો ચાલશે, કેમ કે મારે 9માની પરીક્ષા દેવાઈ ગઈ છે, પણ તમારે આને યાદ રાખવું એ બહુ જરૂરી છે. બરાબર? તો એટલા માટે ખાસ યાદ રાખજો. જેટલી વાર એને વાંચશો એટલી વાર જ આપણને આવડશે. બરાબર? તો અહીં સુધીનું કામ આપણે છે રાખીએ. ફરી પાછા આવતીકાલે આપણે મળીએ ત્યારે આ પ્રકરણને આગળ ધપાવવાનું કામ આપણે કરી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે?
બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.